વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પ્રચાર વચ્ચે વિરોધના સૂર ઉઠ્યા છે। વોર્ડ નંબર 8ના ગોરવા વિસ્તારમાં ભાજપ ઉમેદવારોને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા આવેલા ભાજપ ઉમેદવારો સામે સ્થાનિકોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા વિકાસના અભાવે કડવો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને માજી કાઉન્સિલર મીનાબા ચૌહાણ સામે લોકોમાં અસંતોષ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો। પ્રચાર દરમિયાન એકઠા થયેલા લોકોએ ઉમેદવારોને ઘેરી લઈ પોતાની સમસ્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી। વિકાસ ક્યાં છે જેવા સવાલો સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ બની રહ્યો છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે। શહેરના અન્ય વોર્ડમાં પણ આવી સ્થિતિ સર્જાતી હોવાના સંકેતો મળતા ભાજપ માટે હવે ડેમેજ કંટ્રોલ કરવું પડકારરૂપ બની શકે છે। ભાઈ આ અમારો ગોરવા ગામનો હનુમાન ફળિયાનો પરમારનો મોહલ્લો છે। હનુમાન ફળિયા કરીને જ્યાં આગળ બધા પછાત વર્ગના રહે છે। 3 મોહલ્લા છે, પહેલા હરિજનવાસ છે, વણકરવાસ છે, પછી રોહિતવાસ છે। બરાબર, આ મોહલ્લાની અંદરમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા ભાજપનો ઝંડો લઈને આવી જાય છે અને અહીંયા આગળ જીતી ગયા પછી અમારા શું પ્રોબ્લેમો છે એ પ્રોબ્લેમો આજ દિન સુધી કોઈ પૂછવા નથી આવ્યા। કોંગ્રેસ વાળા નહીં આવ્યા ને આ નહીં આવ્યા। બરાબર, આજે કેટલા ઘણા ટાઈમથી પાછળ પાણી ભરાય છે, એ પાણીની અંદર અમે ત્યાં આગળ ડીપી આપેલી છે। ડીપી ત્યાં આગળ હતી નહીં, અભયનગરમાં ડીપી હતી, એ ડીપી ત્યાં આગળ ટ્રાન્સફર કરેલી છે। એ ડીપીની અંદર પાણી લાગવાથી 2-3 દિવસ સુધી સપ્લાય આવતો નથી। અમને એમને રજૂઆત કરી, રોકડિયા સાહેબને રજૂઆત કરી, અરજી લખીને આપેલી છે, છતાંય પણ એ લોકોએ કોઈ સાંભળ્યું નહીં। રોકડિયા સાહેબે એવું કહી દીધું કે તમારા જી બીમ લાગે, તમારે જી બીમ જવું પડશે। અમે જી બીમ ગયા તો કે ડીપી ત્યાંથી હટવાની નથી, ત્યાં જ રહેશે ડીપી। આનો કોઈ કાયદો છે નહીં એમ કે હટાવવાનો। આજે આ લોકો ભાજપના જે નેતાઓ બધા આયા, એમને મેં રજૂઆત કરી તો મારી કોઈ વાત સાંભળી નથી આ લોકોએ। હા ચાલો પછી મળી એમ કરીને પાછા વહી ગયા છે। હા, આવનારી ચૂંટણીમાં આનો જવાબ મળશે। બરાબર, એટલે આ ભાજપનો તો અમારે કોર્પોરેશનની અંદર તો એટલો બધો હદ વગરનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે કે એની કોઈ એનો એ જ નથી। નાની નાની વાતોની અંદર પોલીસ વાળા નહીં સાંભળતા ને અમારું કશો વિકાસ નહીં। શું વિકાસ થયો સાહેબ? શું વિકાસ થયો છે? આ વિકાસ તો કોંગ્રેસના ટાઈમનો જ છે। એ લોકો આ લઈ પડેલા છે અને અત્યારે એ વિકાસને એ લોકો ડેવલપ કરે છે, બાકી કોઈ વિકાસ થયો નહીં આગળ। મારું નામ કમલેશભાઈ કેશવભાઈ પરમાર, ગોરવા હનુમાન ફળિયામાં હું રહું છું।